સમાચારની વાત કરીએ તો લીંબડી તાલુકાના ખનીજ માફિયાઓ બેફામ થયા છે। કોઈ રોકટોક નથી તેમને। ગડથલ ભોગો નદીમાં ગેરકાયદે ચોરી કરતા ખનીજ માફિયાઓ છે અને ગડથલના સ્થાનિકોએ રેતીની ચોરી અટકાવવા તંત્રને રજૂઆત કરી છે। ખનીજ માફિયાઓ ગડથલ રોડ પર નુકસાન પહોંચાડતા હોવાની પણ વારંવાર ફરિયાદ થઈ છે। ખાણ ખનીજ વિભાગ અને પોલીસ પણ ખનીજ માફિયાને છાવરતી હોવાનો આક્ષેપ થયો છે। સ્થાનિકોના આક્ષેપ બાદ પોલીસ અને ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે અને આટલી રજૂઆત કરવા છતાં પણ કોઈ જ નિરાકરણ આવતું નથી। લીંબડી તાલુકાના ખનીજ માફિયાઓ બેફામ થયા છે। ગડથલ ભોગવો નદીમાં ગેરકાયદે ચોરી કરતા આ જે ખનીજ માફિયાઓ છે તેમના પર કોઈ જ લગામ લગાવતું નથી। ગડથલના સ્થાનિકોએ રેતી ચોરીને અટકાવવા માટે તંત્રને રજૂઆત કરી છે, પરંતુ બહેરું તંત્ર કોઈ જ રજૂઆત સાંભળતું નથી। ખનીજ માફિયાઓ ગડથલ રોડ પર નુકસાન પહોંચાડતા હોવાની પણ વારંવાર ફરિયાદો થઈ છે, પરંતુ તંત્ર કોઈ જ ફરિયાદ લેતું નથી ને કોઈ કાર્યવાહી પણ કરતું નથી। ખાણ ખનીજ વિભાગ અને પોલીસ પણ ખનીજ માફિયાને છાવરતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। ખાણ ખનીજ વિભાગના ખિસ્સા પણ ભરાયેલા હોય તેવું લાગી રહ્યું છે। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સચિન પાસેથી। સચિન, વારંવાર લોકો રજૂઆત કરે છે, ખાણ ખનીજ વિભાગ અને પોલીસ શું કહી રહી છે? શું તેમના ખિસ્સા ભરાયેલા છે? જો વાત કરવામાં આવે તો લીંબડી તાલુકાના ગડથલ ગામના ભોગાવા નદીમાં બેફામ ખનીજ ચોરી થઈ રહી છે। અનેકવાર રજૂઆત કરવા છતાંય ખનીજ માફિયાઓ બેફામ થઈ રહ્યા છે અને ખનીજ માફિયાઓના ડમ્પરોને લઈને રોડ ઉપર પણ નુકસાન પહોંચાડી રહ્યા છે, છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કાર્યવાહી કરવામાં આવતી નથી અને પોલીસ અને ખાણ ખનીજની મિલીત ભગત હોય તેવું આમાં લાગી રહ્યું છે। જે લોકો આટલી રજૂઆત કરી ચૂક્યા છે તો પણ તેમની રજૂઆતો કેમ સાંભળવામાં આવતી નથી? શું જે આ ખનીજ માફિયાઓ છે તે લોકો દરેકને હપ્તો પહોંચાડે છે? ખાસ કરીને જો ચર્ચા તો એવી જ છે, ખનીજ માફિયાઓ તેમજ પોલીસ તંત્રને હપ્તો પહોંચાડતા હોય તેવા ખનીજ માફિયાઓ દ્વારા હપ્તો પહોંચી જતો હોય તેથી કાર્યવાહી કરવામાં આવતી નથી। કાર્યવાહી ખાલી કાગળ ઉપર જ કરવામાં આવે છે, ક્યારે પણ ખનીજ માફિયાઓને ઝડપવામાં આવતા નથી। જી, આભાર સચિન, માહિતી આપવા બદલ।